નમસ્કાર દર્શક મિત્રો, ચંચળ ન્યૂઝના વિશેષ વિભાગ ફેસ ટુ ફેસમાં આપનું સ્વાગત છે. આજે વાત થોડાક અલગ વિષયની કરવી છે. વાત કરવી છે કારકિર્દીને લઈને વિદ્યાર્થીઓના મનમાં ઉદ્ભવતા પ્રશ્નોની. ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામો જાહેર થઈ ગયા છે. આજના સમયમાં વિદ્યાર્થીઓ પાસે ઘણા બધા ઓપ્શન છે કારકિર્દી પસંદ કરવા માટેના, અને કદાચ આ ઘણા બધા ઓપ્શનને કારણે જ વિદ્યાર્થીઓ ગૂંચવાઈ જતા હોય છે કે શું કરવું. એક પરંપરાગત જે ટ્રેન્ડ આવે છે કે જે સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ છે નક્કી કરે છે કે ભાઈ ડૉક્ટર બનશું, એન્જિનિયર બનશું, પણ એના સિવાય ક્યાં સ્કોપ છે, કેવી રીતે આગળ વધી શકાય. અને ખાસ કરીને કારકિર્દી ખૂબ જ મહત્વનું છે, કેમ કે તમારું ફ્યુચર તેના પર ડિપેન્ડ કરે છે. ત્યારે કારકિર્દી પસંદ કરતા પહેલા માનસિક રીતે કેવી રીતે સ્વસ્થ થવું, પરિવારની કેવી રીતે મદદ લેવી, આ બધી બાબતો ઉપર ચર્ચા કરવા માટેનો આજનો આ વિશેષ કાર્યક્રમ છે. ને આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા શિક્ષક શ્રી નીરવભાઈ ગડાઈ. નીરવભાઈ, આપનું સ્વાગત છે ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં. થેન્ક યુ સંજયભાઈ. નીરવભાઈ, રિઝલ્ટ જાહેર થઈ ગયા છે અને સામાન્ય રીતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ હવે જ કારકિર્દી માટે આગળ વધતા હોય છે પસંદગી તરફ. તો કારકિર્દી કેવી રીતે પસંદ કરે? જે પહેલો પ્રશ્ન એ લોકોને રિઝલ્ટ આવી ગયો હવે એ જ મૂંઝવતો હોય, તો આ અંગે તમે વિદ્યાર્થીઓને શું માર્ગદર્શન આપશો? પહેલી વાત છે કે કારકિર્દીનું એક બહુ મોટું બજાર છે. અત્યારે વિશ્વમાં 12,000 થી વધારે કારકિર્દી છે, અને આ કારકિર્દીઓ એટલી બધી વધતી જાય છે, અને જૂની કારકિર્દીઓ છે ને ઝડપથી ખતમ થતી જાય છે. અને એનું કારણ એ છે કે ટેકનોલોજી આવી ગઈ, જેવી રીતે એઆઈ આવી ગયું, એટલે અમુક કાર્યો બંધ થઈ જાય છે. પરિણામે એવું વાતાવરણ છે કે 5 વર્ષ પછી કયા પ્રકારની કારકિર્દી છે ને કામ લાગશે ને એ ખબર નથી પડતી. ઘણા લોકો કહે છે કે મેકેનિકલ એન્જિનિયર બનો, કારણ કે તો જેને કહેવાય ને ફંડામેન્ટલ લાઈન છે. ઘણા લોકો એમ કહે છે કે શિક્ષકને તો કોઈ દિવસ રજા નહીં મળે, પણ એવું છે નહીં, કારણ કે મશીનો હવે કામ કરવા લાગી ગયા છે, અને ઘણા મશીનો શિક્ષકનો પણ રોલ કરતા થઈ ગયા છે. એટલે ઇટ ઇઝ વેરી અનસર્ટેન. તો આમાં એપ્રોચ જે છે ને, આપણો અત્યાર સુધીનો એપ્રોચ કેવો છે કે બજારમાં તમે જાઓ ત્યારે બધા લોકો મોટા અવાજે રાડો પાડતા હોય, કેળા લઈ લો, પપૈયા લઈ લો, ચીબડા લઈ લો, ભેલ લઈ લો. પણ ખરેખર આપણે પોતાને ખબર હોવી જોઈએ કે કેવા પ્રકારનું ફૂડ આપણને જોઈએ છે, કેવા પ્રકારની વસ્તુ જોઈએ છે. અને એના માટે હું સીધો જુદો એપ્રોચ કહું છું, જે ભારતનો સંસ્કૃતિનો મુખ્ય પાયો છે, જેનું નામ છે ઇનસાઇડ આઉટ એપ્રોચ. તમારી અંદર શું છે? જે મેંગો છે, અત્યારે ઉનાળાનો સમય છે, તેમાં શું પાકે? કેરી પાકે. અને આ કેરી છે ને કચ્છમાં વધારે પાકે, અમેરિકામાં કે લંડનમાં ન પાકે. ત્યાં આપણે જે સ્ટ્રોબેરી પાકે. હવે સ્ટ્રોબેરી અહીંયા જો આપણે ઉગાડીએ તો સ્ટ્રોબેરીને તકલીફ અને આપણને પણ તકલીફ. એટલે કહેવાનો મતલબ છે યુ શુડ ગો ફ્રોમ ઇનસાઇડ, કે તમારે આવા 12,000 થી વધારે કેરિયર હોય. એટલે તમે ઘણા બધા સેમિનાર વિદ્યાર્થી મિત્રોને મારે કહેવાનું છે કે ચંચળ ન્યૂઝ તો કરે જ છે ઘણા બધા પ્રોગ્રામ, પણ એના કરતા ઘણા લોકો સેમિનાર કરશે, ઘણા લોકો પોતાની પ્રોડક્ટ વેચવા આવશે, એ કેટલી બધી વસ્તુઓ તમારા સામે આવશે, એટલે તમે કન્ફ્યુઝ થઈ જશો. પણ તમારે શરૂઆત તમારી જાતથી કરવી જોઈએ. અને એમાં સૌથી પહેલી વાત એ છે કે તમે યુ મસ્ટ નો યોર સ્ટ્રેન્થ. તમારામાં સ્કિલ કઈ છે, તમારામાં સ્ટ્રેન્થ કઈ છે, તમારામાં ઇનબોર્ન ક્ષમતા કેવી છે, તે જાણવું જોઈએ સાહેબ. આ પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ છે કે તમને સ્કિલ તો હોય સાહેબ, સ્કિલ, મને કોઈ વસ્તુ સારી આવડે છે પણ એ મને કરવાનું ગમે નહીં. તો ધારો કે હું રોટલી બનાવવામાં હોશિયાર છું, પણ મને રોટલી બનાવવું જ ન હોય. ધારો કે મને ઝાડુ મારવામાં હું હોશિયાર છું, પણ મને ઝાડુ મારવો જ ન હોય. તો અનધર થિંગ ઇઝ યોર ઇન્ટરેસ્ટ, અને એને કહેવામાં આવે છે તમારું એલિમેન્ટ. તમારામાં એક તત્વ રહે છે. આપણામાં શાસ્ત્રમાં કીધું છે તત્વમસી. તારા તત્વને જાણ. એટલે પહેલા તમારી ક્ષમતા જાણો અને પછી તમારો ઇન્ટરેસ્ટ જાણો. આ બે વસ્તુ જો જાણો તો તમને બહુ સારા વિકલ્પો મળી જાય. નીરવભાઈ, આજની વાત કરીએ. આજનો સમય એવો છે કે વિદ્યાર્થી જ્યારે ભણતો હોય ને ત્યારથી જ એના ઉપર ભણતરનું દબાણ ખૂબ જ લાવી દેવામાં આવે છે. થોડા સમય પહેલા, વર્ષો પહેલા 70% ઘણા કહેવાતા, અને આજે 99.61% સુધી પહોંચી ગયા છે વિદ્યાર્થીઓ. તો કારકિર્દી પસંદ કરવામાં પરિવાર જે છે એની પણ મુખ્ય ભૂમિકા હોય છે, પ્રભાવ હોય છે કે તારે આ જ બનવાનું છે, તારે આમ જ ભણવાનું છે. આ અંગે તમારું શું મંતવ્ય છે વાલીઓને? આ ભણેલા વાલીઓમાં પણ એટલું જ તીવ્ર છે, અને વર્ષો પહેલા પણ તીવ્ર હતું. હું મારો એક્ઝામ્પલ એટલે આપું છું કે જ્યારે મારું રિઝલ્ટ આવ્યું ને ત્યારે મારા ફાધર, અત્યારે ઓલ્ફેડ સ્કૂલ હતી, ઓલ્ફેડ સ્કૂલમાં રિઝલ્ટ આવ્યું ત્યારે મારી આજુબાજુમાં 4-5 માણસોને એમને ઉભા રાખી દીધા હતા રિઝલ્ટ આવ્યું પછી, કે એને લાગ્યું કે આ છે ને આપઘાત તો નહીં કરી નાખે ને અમૃતસરની અંદર. ધેટ વોઝ ધ ફિયર. અને આ ફિયર મા બાપને બહુ જ હોય છે, કારણ કે મા બાપ શું છે કે એના બહુ જ સપના છે ને, જે અધૂરા સપના છે,
જે પોતાના માટે જેને પૂરા નથી કરી શક્યા, કારણ કે પહેલા તો પોતાને જ જાણતા નથી. હવે મા બાપ જ પોતાને જાણતા ન હોય ને કેરિયરનો રસ્તો ખબર ન હોય. મોટા ભાગના લોકો તો આપણે 100 જણા જો કેરિયરમાં કામ કરતા હોય છે તો એમાંથી માત્ર 10% લોકો જ સક્સેસ થતા હોય છે, અને એમાંથી સુપરહિટ તો 100 માંથી એક જ થાય. એટલે બાકીના લોકોને બહુ ડર લાગતો હોય, એટલો ડર લાગે એટલે હું નિષ્ફળ ગયો છું એટલે મારો છોકરો ન જાય, હું નિષ્ફળ ગયો છું એટલે મને મારા છોકરાને ભોગવવું ન પડે, એટલે એને હુંક કરે લાગે, ટ્યુશનમાં જા ને ભણ ને, અને પોતાનું ટેન્શન એના માથે નાખે. એટલે એક તો છોકરાનું ટેન્શન, પછી બીજું ટેન્શન કોમ્પિટિશનનું ટેન્શન, એક તો પોતાને ટેન્શન, પછી બીજું કોમ્પિટિશનનું, મા બાપનું ટેન્શન અને સોશિયલ પ્રેશર. એટલે આ બધી વસ્તુઓને કારણે શું થાય છે કે માણસની જે ઓરિજિનલ જે ક્ષમતા છે, જે પ્રગટ થવી જોઈએ, તે નથી થતી. આ મેઇન પ્રોબ્લેમ થાય છે. આજના સમયમાં વિદ્યાર્થીઓ જ્યારે કારકિર્દી પસંદ કરવા જાય તો એવા કઈ બાબતો છે જેને ધ્યાને રાખીને તેમણે એ ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ? તો એને પહેલા તો પોતાની, આ બહુ સુંદર વાત તમે મને પૂછી છે કે તમે ખરેખર છે ને કોને વેલ્યુ કરો છો, વોટ ડુ યુ વેલ્યુ? તમારી જિંદગીમાં તમે કોને વેલ્યુ કરો છો? ઘણા લોકો કેવા હોય છે કે મારે કુટુંબ સાથે રહેવું છે. જો તમારે કચ્છમાં, હું એક્ઝામ્પલ એ આપું છું કે કચ્છમાં જ તમારે રહેવું હોય તો તમારે જોવું પડે કે કચ્છમાં કઈ ઓપોર્ચ્યુનિટી છે. આ પ્લાનિંગ પહેલેથી થવું જોઈએ. પછી તમારે જોવું છે કે તમે કુટુંબ સાથે રહેવા માંગો છો કે નહીં. હવે કુટુંબ સાથે કચ્છમાં રહેવા માંગો છો તો આજુબાજુમાં કઈ ઓપોર્ચ્યુનિટી છે. હવે અને પછી મારી પર્સનાલિટી, પછી મારી આવડત, એની સાથે કઈ રીતે મેચ થાય છે. જો તમારો રિયાલિસ્ટિક એપ્રોચ નહીં હોય ને, અને ક્લાસરૂમમાં બેઠા બેઠા માત્ર પ્રોફેસરોને સાંભળ્યા કરશો ને, અને મોટી મોટી વાતો કર્યા કરશો ને, તો એ લોકો તો અનફોર્ચ્યુનેટલી શું છે કે ગવર્મેન્ટમાં કોઈ જોબ કરતા હોય, પ્રોફેસર હોય, તો એને રિયાલિસ્ટિક એવા બધા અનુભવો ન હોય. જે લોકો એન્ટરપ્રેન્યોર હોય, જે લોકો ડાઉન ટુ અર્થ લોકો હોય, હવે નાની દુકાનમાં જે માણસને જે અનુભવ હોય કે નાની દુકાન ચલાવતો હોય અથવા તો કોઈ નાનો બિઝનેસ કરતો હોય, એને 10 ગણો અનુભવ હોય. તો તમારે 10 જણાને પૂછવાનું કે ભાઈ મારે અહીંયા કચ્છની અંદર સેટલ થવું છે, મારે મા બાપ સાથે રહેવું છે. પછી તમે ભણી આવશો મેટલર્જી, દાખલા તરીકે હું મારો એક્ઝામ્પલ આપું, મેટલર્જી જ્યારે હું ભણીને આવ્યો યુનિવર્સિટીમાં મારો બીજો નંબર હતો, પણ મેટલર્જીમાં અહીંયા કોઈ તક જ નહોતી. હવે તક નહોતી તો પછી એનો કોઈ મતલબ નથી. દેન યુ ટુ લીવ ધ પ્લેસ, તમારે જગ્યા છોડી દેવી જોઈએ. એટલે સૌથી પહેલા તમારે વેલ્યુ કેને કરો છો? તમે કુટુંબને વેલ્યુ કરો છો કે તમે જગ્યાને, સ્કિલને વેલ્યુ કરો છો? એટલા માટે તમારે ઘણા બધા ફેક્ટર તમારે જોવા પડે. તો આપણે ફરીથી સમરાઇઝેશન કરી, કારણ કે હું કન્ફ્યુઝન નથી કરવા માંગતો. સૌથી પહેલું તમારી ટેલેન્ટને જુઓ, પછી તમારે ઇન્ટરેસ્ટને જુઓ, અને પછી તમે કોને વેલ્યુ કરો છો. તમે એન્ટરપ્રેન્યોરશિપને વેલ્યુ કરો છો એટલે કે ધંધો કરશો કે પછી નોકરી કરશો? નોકરી કરવાની માઇન્ડસેટ જુદી છે, નોકરી કરવાની તૈયારી જુદી છે. દાખલા તરીકે આપણે ગવર્મેન્ટની વાત કરીએ, આપણે સીધી વાત કહીએ એટલે ખબર પડે, 100 માંથી 1 માણસને ગવર્મેન્ટની જોબ મળે. અને અત્યારનું જે શિક્ષણ છે માત્ર ગવર્મેન્ટની જોબને તૈયાર કરવા માટેનું છે, બરોબર સાહેબ? એટલે બાકીના જે 99 જણા છે તે લોકોને ફરજિયાત કાં તો પોતાનો નાનો ધંધો કરવાનો છે અને કાં પ્રાઇવેટમાં ધંધો. એની તો કોઈ પ્રકારની તાલીમ સ્કૂલની અંદર નથી આપવામાં આવતી. સ્કૂલ અને કોલેજમાં ધોરણ 1 થી કરીને 12 સુધી કઈ વસ્તુની તાલીમ આપવામાં આવે છે જેનાથી માણસ સંઘર્ષની અંદર, અત્યારે કેટલો સંઘર્ષ છે, કેટલી બધી નિરાશા થાય છે. નાનો પોતાનો ધંધો કોઈને કરવો હોય તો બિચારો થાકી જાય છે. તો કહેવાનો મતલબ એ છે કે તમારા વેલ્યુ શું છે એને આધારે તમે ગુરુ બનાવો. તમે જેને મહત્વ આપો છો, ધારો કે મને ટીવીમાં રસ છે કે ચેનલમાં રસ છે, તો મેં તમને ગુરુ બનાવ્યા. તમે આ મારી સામે આટલું બધું સ્કિલફુલી સમજાવતા હતા, મારે આ જ લાઈનમાં જવું છે તો મારે અહીંયા 12મા ધોરણ પછી અહીંયા જ બેસવાનું છે, અને કોઈ જ શરમાવાનું નથી કે મારે નાનો ધંધા સાથે હું બેઠો છું. હવે ચોઈસ કેવી આવે છે ખબર છે? તમે કહો, હમણાં મારી ઓળખાણ આપું છું તમને. અહીંયા બાજુમાં જ એક બેન છે, એને માસ કોમ્યુનિકેશનનો કોર્સ કરવો હતો. એનું લેંગ્વેજ સારી હતી, માસ કોમ્યુનિકેશનનો કોર્સ કરી 10 લાખનો કોર્સ કરીને હમણાં ઘરમાં બેઠા છે, અહીંયા જ ભુજની અંદર જ. કારણ કે એને એવી કોઈ સ્કિલ ડેવલપ નથી કરી કે જેનાથી અહીંયા કામ આવે. માસ કોમ્યુનિકેશન એટલે એને ઈગો ડેવલપ થઈ ગયો. એટલે બીજો મોટો પ્રોબ્લેમ આમાંથી, તમે જે કહો છો તો હું બોલતો જાઉં છું, તમે જ્યાં અટકાવવું હોય ત્યાં અટકાવી નાખજો. એમાંથી એક ઈગો ડેવલપ થાય છે. આઈ એમ માસ્ટર ઇન માસ કોમ્યુનિકેશન, આઈ એમ પીએચડી, આઈ એમ સ્કિલ સો એન્ડ સો. પછી એને નાનું કામ કરવા માટે એમને શરમ આવે છે, નાના બિઝનેસમેનની વાત સાંભળતા શરમ આવે છે. પણ વાસ્તવિકતા એ છે કે માત્ર 100 માંથી 1 જ નોકરી ગવર્મેન્ટને મળે છે. બોસ બનવા માટે કે ઓફિસર બનવા માટે તો 1 જ જણો, બાકીના લોકોને તો સ્ટ્રગલ કરવી પડશે. કારકિર્દી પસંદ કરવા માટે છેલ્લા થોડા સમયથી જોઈએ છીએ કે વિદ્યાર્થીઓની માનસિક પરિસ્થિતિ જાણવા માટે અલગ અલગ વૈજ્ઞાનિક ટેસ્ટ આવ્યા છે. એપ્ટિટ્યૂડ ટેસ્ટનું આપણે નામ સાંભળ્યું છે, પર્સનાલિટી સંલગ્ન ટેસ્ટ થાય છે. કયા પ્રકારના ટેસ્ટ હોય છે અને વિદ્યાર્થીઓને તેનો કેટલો ફાયદો થતો હોય છે? હવે આ ટેસ્ટની તમે વાત કરી તો એની જરા થોડીક વિશદમાં નિરાતે વાત કરું કે જ્યારે હું નાનો હતો મેં એન્જિનિયરિંગ કર્યું. એન્જિનિયરિંગ કર્યા પછી હું આ ટીચિંગમાં આવી ગયો. એટલે મને એમ થયું કે આ ખરેખર શું વસ્તુ છે, આ ટેસ્ટ શું છે. એટલે હું ટેસ્ટ કરવા માટે, એપ્ટિટ્યૂડની ટેસ્ટ કરવા માટે અમદાવાદમાં ગયો. અને અમદાવાદમાં એ લોકો જુદી જુદી ટેસ્ટ કરીને પછી મને એ લોકો કીધું તમે
રિપોર્ટર બન્યા હોત ને તો બહુ સારું થાત. હવે હું તો હતો એન્જિનિયર, એના પછી હું ટીચિંગ કરતો હતો, પછી એનો ત્રીજા નંબરમાં મને ટીચર તરીકે, પહેલો નંબરમાં મારો રિપોર્ટર તરીકે આવ્યો હતો. પછી મેં કીધું ઠીક છે. પછી થોડા વખત રહીને એક મલ્ટિપલ ડર્મેટોગ્રાફી મલ્ટિપલ ઇન્ટેલિજન્સ ટેસ્ટ છે સાહેબ. આ છે ને આપણે આંગળીઓના ફોટા લે છે એ લોકો, 10 આમ લે, 10 આમ લે, ટોટલ 30 ફોટા લે. તે વખતે મારી પાસે એક ભાઈ આવ્યા, મને કે મને છે ને આનું માર્કેટિંગ કચ્છની અંદર કરવું છે, તમે મને મદદ કરશો? એટલે મેં કીધું જો ભાઈ, મારી પહેલા તું ટેસ્ટ લે અને મને લાગ્યું તો હું તમને મદદ કરીશ. આ ટેસ્ટ મેં લીધી ને, મારી લીધી તો સિંગાપુર એને મોકલાયું. તેમાં એને સૌથી પહેલું એવું કીધું કે તમે પહેલી કેરિયર મ્યુઝિશિયન થાવ એવા છો. એટલે તકલીફ શું થાય છે કે મ્યુઝિકમાં મને રસ છે, પણ કહેવાનો મતલબ, અને બધું રીડિંગ પણ સારું હતું. એટલે ઘણી ટેસ્ટ એવી હોય છે, આવી જેનેટિકલ બેઝ ટેસ્ટ હોય છે. અને આજથી લગભગ 15 વર્ષ પહેલા એક કંપની અમારો સંપર્ક કર્યો. એ કંપની અત્યારે ઇન્ટરનેશનલી રેકોગ્નાઇઝ છે, ભારત સરકારે એનું રેકોગ્નિશન કર્યું છે, ભારત સરકાર સાથે કામ કરે છે. એનું નામ છે એડ્યુ માઇલસ્ટોન. આ કંપની શું કરે છે, તમને ઓનલાઈન ટેસ્ટ લે છે. હવે ઓનલાઈન ટેસ્ટ લે છે ને તો શું થાય, એમાં 4 વસ્તુની ટેસ્ટ લે છે. તમારી ટેલેન્ટની. હવે ટેલેન્ટ એટલે શું તમને કહી દઉં, તમારામાં 8 પ્રકારની ટેલેન્ટ છે, એમાંથી માત્ર 2 પ્રકારની ટેલેન્ટ જ સ્કૂલો માને છે. નંબર 1, પહેલા નંબરની ટેલેન્ટ લેંગ્વેજ સ્કિલ, એની વેલ્યુ સ્કૂલમાં થાય છે, ભાષામાં કેવી રીતે. મેથેમેટિકલ સ્કિલ, લોજિકલ સ્કિલ, એની વેલ્યુ થાય છે. પણ નેચરલિસ્ટિક સ્કિલ એની કોણ વેલ્યુ કરે છે? નેચરલિસ્ટિક સ્કિલ એટલે શું? અંબાલાલ પટેલ એક્ઝામ્પલ. અંબાલાલ પટેલ કે હવે પછી થોડા વખત પછી વરસાદ આવશે, પછી જુદા જુદા ખેડૂતોને ખબર પડે. એટલે નેચરમાં શું થઈ રહ્યું છે એ. પછી ઇન્ટરપર્સનલ સ્કિલ. ઇન્ટરપર્સનલ સ્કિલ એટલે શું? માનવ વચ્ચેના સંબંધોમાં એની કોણ ટેસ્ટ કરે છે? આવા પણ જીનિયસ છે. એટલે આ બધી જે ટેસ્ટો છે ને તે આ લોકો એડ્યુ માઇલસ્ટોનમાં કરે છે. પછી બીજી ટેસ્ટ છે પર્સનાલિટીની ટેસ્ટ. એટલે કેવા પ્રકારનું? એક્સ્ટ્રોવર્ટ પર્સનાલિટી છે કે ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી છે? સેન્સિંગ પર્સનાલિટી છે કે ઇન્ટ્યુએટિવ પર્સનાલિટી છે? સેન્સિંગ એટલે 5 ઇન્દ્રિયોની મદદથી, ઇન્ટ્યુએટિવ એટલે અંતઃપ્રેરણાની મદદથી. ગુસ્સાવાળી પર્સનાલિટી છે કે પછી શાંત પર્સનાલિટી, એ બધા ટેસ્ટ કરે છે. અને એના પછી બીજી પણ એક છે વેલ્યુની ટેસ્ટ, પણ એ ટેસ્ટ કરે છે. પણ એમાં એક તમને મર્યાદા કહી દઉં તમે, અને આ ટેસ્ટ હું લોકો પાસે કરાવું છું. મોટી મર્યાદાઓ શું છે ખબર છે? ઘણી બધી ટેસ્ટોની ભાષા છે ને યસ નોમાં હોય છે. યસ નોમાં હોય ને એટલે કોઈ પ્રશ્ન પૂછે, દાખલા તરીકે તમને પ્રશ્ન, તમને બ્લુ રંગ ગમે છે કે કાળો રંગ ગમે છે? એટલે તમે લખો બ્લુ, બરોબર. આ એક સિમ્પલ છે. પછી તમે તમારું નેચર ગુસ્સાવાળો છે કે પ્રેમાળ છે, તો કોઈ એમ કહેવાનું છે કે મારો ગુસ્સાવાળો છે? મોટા ભાગના લોકો નથી કહેવાના. એટલે મોટા ભાગની ટેસ્ટ યસનો ઓબ્જેક્ટિવ હોવાને કારણે બહુ મોટી મર્યાદામાં મુકાઈ જાય. ઘણા લોકો તો, છોકરાઓ તમને કહું ફ્રેન્કલી તમને કહી દઉં સાહેબ, 10મા ધોરણ કે 12મા ધોરણ પછી લોકોને છે ને ભાષા નથી આવડતી. ગુજરાતી ભાષા પણ નથી આવડતી ને ઇંગ્લિશ, એનો અર્થ જ કઈ સમજતા નથી. એટલે જ્યારે તમે અર્થ સમજ્યા વગર પ્રશ્નના જવાબ લખો તો કેવા લખો? તો આ ટેસ્ટ પણ ઘણી વખત ખોટા પરિણામ આપે છે. એટલા માટે જ્યારે ટેસ્ટ તમે લ્યો ત્યારે ઓનલાઈન ટેસ્ટ ન લ્યો. ઓનલાઈન ટેસ્ટને પર્સનલ ગુરુ શિષ્ય પર સામે બેસીને પર્સનલાઇઝ ટેસ્ટ લ્યો. કારણ કે ધેટ ગીવ્સ યુ મોર સુંદર વાતાવરણ થશે, શાંત વાતાવરણ. તમને જે પૂછનારો માણસ છે કે આનો મતલબ શું છે, તો એ તમને ખબર ન હોય તો એ તમને મદદ કરી શકશે. આ પ્રકારના ટેસ્ટ અત્યારે કચ્છમાં લેવાય છે ખરા? કચ્છમાં તો સાહેબ સાચું કહું તો એટલે હું વર્ષોથી લઉં છું. જનરલ લેવાય છે? આપણે કોઈનું નામ નથી લેવાતું. આ પ્રકારના ટેસ્ટની લોકો વેલ્યુ જ નથી કરતા. લોકોને ખ્યાલ નથી કે આ પ્રકારના, અને ખ્યાલ હોવા છતાં પણ એને વેલ્યુ જ નથી કરતા. અને સૌથી ખરાબ વસ્તુ કહું, ટેસ્ટના રિઝલ્ટ આવે છે તેને માનતા પણ નથી. બોલો. કારણ કે હવે આવું કરવાનું કારણ શું છે? એ લોકો એક વખત ઇમોશનલી એટેચ થઈ જાય છે, પછી ઘરમાં ઝઘડા થાય છે. એક વખત નક્કી કરી લીધું મારે ડોક્ટર બનવું છે, તો મરીને પણ ડોક્ટર બનવું છે. ભલે ને હું એન્જિનિયર ને નેચર હું, ભલે ને મારામાં એક કવિ હોય, ભલે ને મારામાં એક ચિત્રકાર હોય, ભલે ને મારામાં વિચારક હોય, ના મેં નક્કી કરી લીધું ડોક્ટર એટલે ઠોકીને. એટલે એને કહેવાય રેકોર્ડ. એટલે એ લોકોમાં ઝઘડા થઈ જાય પછી. એટલે વૈજ્ઞાનિક એપ્રોચ નથી. નીરવભાઈ ખૂબ જ સારી વાત કરે છે. આ જયારે બોલે છે ને ત્યારે 3 ઇડિયટ નો આખો સીન સામે આવી જાય છે કે કેવી રીતે બનવું તું ફોટોગ્રાફર અને એન્જિનિયરિંગમાં નાખી દે છે ને પછી શું, પછી કેવી પીડા થાય. બેસ્ટ મૂવી છે બહુ મજા કે જે આ કારકિર્દી જે વિદ્યાર્થીઓ પસંદ કરવા માંગે છે એ એકવાર પિક્ચર પાછું જોઈ લે કે ખરેખર શું બનવું છે, તો તમને એક મેસેજ એમાંથી પણ મળી જશે. તમે જો રજા આપો તો એક ઉદાહરણ દઉં. એક ડોક્ટર મારી પાસે આવ્યા અને એમને એના દીકરાનો સાયકોમેટ્રિક ટેસ્ટ કરાવ્યો. એ છોકરો મેડિકલમાં છે, બરોડાની અંદર અત્યારે પણ ભણે છે. કારણ કે એ છોકરાને મજા નહોતી આવતી એટલે ટેસ્ટ કરાવ્યો એટલે એનું મેચિંગ આવ્યું નહીં. એટલે મેં કીધું કે મેચિંગ નથી થતું. એના મધર આવીને કીધું કે આ તમે શું કીધું? મેં 30 લાખ રૂપિયા ખર્ચ્યા છે, મેં સોનું આપીને છે ને મારા છોકરાને દાખલ કરાવ્યો છે, કોઈ પણ રીતે ડોક્ટર બનવાનું જ છે. અને ફરજિયાત એ છોકરાને પછી 2nd યરમાં હતો, એ છોકરાને પૂરું કર્યું. અને એના પછી અત્યારે જે પરિસ્થિતિ છે ને એનું મારે વર્ણન કરવાનું નથી.
કારણ કે ડિપ્રેશન એટલે જ આવે છે કે તમારામાં જો મોર હોય તો તમે કાગડાની જેમ કાંકા નથી કરી શકતા, અને જો કાગડો હોય તમારી અંદર તો તમે મોરની જેમ ડાન્સ કરવા માટે જાઓ ને તો લોકો હસે. એટલે તમારી તત્વને જાણો, ધેટ ઇઝ વોટ ઇટ ઇઝ ધ થિંગ. નીરવભાઈ, આખો એક વાત કરીએ, એઆઈ નો જમાનો આવી ગયો છે. એઆઈ જે રીતે ટેકનોલોજી આખી એક યુગ બદલાય છે, તમે તો ઘણા બધા યુગ જોયા છે, કેટલી અસર કરશે કારકિર્દી ઉપર, ને હાલે જે યુવાનો કારકિર્દી પસંદ કરવા જઈ રહ્યા છે તેમણે કઈ બાબતનો ખ્યાલ રાખીને ઇન ફ્યુચર કારકિર્દી પસંદ કરવી જોઈએ? આમાં એવું છે, એઆઈ છે ને અનેક ધારી તલવાર છે. આપણે કહેવાય શબ્દ વાપર્યો છે 2 ધારી તલવાર, પણ એના અનેક ધાર છે. હવે એક ઘોડો છે, ઘોડો બહુ છે ને શક્તિવાળો છે, પણ ઘોડા કરતા ઘોડેસવાર બુદ્ધિવાળો હોવો જોઈએ. એક એરોપ્લેન છે, એ ટેકનોલોજી છે, એને વાપરનારો જે પાયલોટ છે ને એનામાં વધારે બુદ્ધિ હોવી જોઈએ, અને નહીતર જો એ ન કરે ને તો એ એને વાપરી નાખે. જો તમે ઘોડાનું ધ્યાન ના, ઘોડા પર તમે ચડો અને ઘોડાને બેલેન્સ કરી ન શકો તો ઘોડો તમને ઉથલાઈ નાખે. તો એવી જ રીતે આ ટેકનોલોજીનું છે કે આ ટેકનોલોજી તમે કેવી રીતે વાપરશો. એઆઈ ટેકનોલોજી વાપરવા માટે તમારો ઉદ્દેશ્ય શું છે? અત્યારે જો એક તો ભ્રમણા ટીવીમાં બધી ઠેકાણે તમે જોશો કે બધા મોબાઈલ જોયા કરતા હોય છે, એટલે એકચ્યુઅલ રિયાલિટીની કોઈને ખબર જ ન પડે, બધા ગ્રેમાં હોય. હવે એઆઈને કારણે શું થશે ખબર છે? એ જ વસ્તુ વધારે ગ્રે થઈ જશે. એટલે કે ધારો કે મારી એઆઈમાં હું બોલતો હોઉં તો કોઈને લાગે આ ઓરિજિનલ છે, પણ ઓરિજિનલ હું હોવો જ નહીં, મારો ફોટો જ બોલતો હોય, તો એ કન્ફ્યુઝનમાં વધારો થશે. એટલે જો તમારામાં ફોકસ ન હોય, તમારી એકાગ્રતા સારી ન હોય, તમારામાં બેલેન્સ ન હોય ને તો તમે પડી જાઓ. આ તો અંધારું થઈ જશે. જેને કહે ને અંધારામાં માણસને ચાલવાનું હોય ને એટલું ઘોર અંધારું થશે. એને કારણે છે ને કન્ફ્યુઝન વધશે મોટા ભાગના લોકો માટે. માત્ર 1-2% લોકો જે છે ને એનો ગેરફાયદો અને ફાયદો બંને લેશે. વાત કરીએ અત્યારે ખાસ કરીને કચ્છના વિદ્યાર્થીઓની વાત કરીએ તો તમે તો કેરિયર ગાઈડન્સમાં ખૂબ જ સેમિનારો કરો છો, પર્સનલ પણ માહિતી આપો છો. મોટે ભાગે કચ્છના વિદ્યાર્થીઓ તમારી પાસે કયા પ્રકારની સમસ્યા લઈને માર્ગદર્શન માટે આવે છે? એક જનરલ કયા પ્રકારની સમસ્યાઓ હોય છે એમના મનમાં? હમણાં ધારો કે છેલ્લા વર્ષોમાં કચ્છના જે લોકો આવે છે તો પેરેન્ટ સાથે આવે, અને મા બાપને એને શું છે તકલીફ હોય. મા બાપને ધારો કે હમણાં જે છેલ્લો કેસ છે તો કે એ નક્કી જ કરી છે કે મારી છોકરી જે છે ને તો બીએસસી કરશે, પછી બીએડ કરશે અને પછી ટીચર બનશે. અને ટેસ્ટમાં એવું આવી જાય કે એ છોકરી છે ને આર્ટ્સને મેચિંગ છે. એટલે અને છોકરીઓને અને છોકરાઓને બધાને હવે એક બીજી વસ્તુ છે, લોકોને એવું લાગે છે કે કચ્છ છોડીને આપણે જઈએ ને તો ત્યાં ભણાય એમ. એટલે કહેવાનો મતલબ હા, એટલે કે બરોડામાં જાઓ તો ભણાય, અમદાવાદમાં જાઓ તો ભણાય, પણ કચ્છમાં રહીને ન ભણાય. તો આ છે ને ખરેખર ફરવા માટેની વૃત્તિ છે. અને તમે જો હું તમને ફ્રેન્કલી કહી દઉં, તમને હજી વિનંતી છે, ધોરણ 12 થી પછી તમે કોલેજમાં જાઓ ને તો તમે ગ્રેજ્યુએશન છે ને અહીંયા જ કરો. કુટુંબ સાથે કરશો તો થોડું માઇન્ડ સ્થિર રહેશે, નહીતર લાઈફસ્ટાઈલ એટલી ખરાબ થઈ જશે તમારી. ત્યાં આગળ તો મલ્ટિપલ પ્રેશર્સ છે. તમે મમ્મી પપ્પા પાસે રહેશો, ખાવાનું સારું ખાશો. અહીંયા કોલેજ સારી છે, આપણી બધી કોલેજો છે, લાલન કોલેજ છે, પછી કચ્છ યુનિવર્સિટી છે. બારે જવાનું તો બધા બારે જાય, બધા એમ જ માને છે કે પછી બારે જઈને નોલેજ મળે છે, બારે જઈને ખાવાના પ્રોબ્લેમ થાય છે. બારે ટ્યુશન જઈને જ માર્ક આવે એવું જરૂર નથી. આજકાલ આપણે જોઈએ છીએ કે ટ્યુશન વગર પણ છોકરાઓ કચ્છમાં A1 ગ્રેડ લઈને આવ્યા છે. હા, એટલે મેઇન તમારી વસ્તુ છે ને તમારે પોતાના પર ફોકસ કરો ને ભાઈ. પોતાના પર સેલ્ફ ડેવલપમેન્ટ કરો ને પોતાની જાતમાં. જે ધારો કે તમારામાં ચિત્રકાર છે તો અહીંયા તમે હશો તો તમને ચિત્રકાર નહીં મળે સારા, તમે એની પાસે શીખજો. તમે કોઈ પણ વસ્તુ શીખવા માટે ગુરુ શિષ્ય પરંપરાનો ઉપયોગ કરો. માત્ર એવું ન માનો કે કોલેજમાં જઈને ચોપડા લઈને લખવાનું છે ને પરીક્ષા દેવાની છે. તમારે સાથે સાથે પરમેનન્ટ જોબ તમને ન મળે, પણ સવારના તમે 3 કલાક કોલેજમાં જાઓ, બરોબર, અહીંયા બપોરના ગરમ મમ્મી પપ્પાની રોટલી ખાઓ ને સાંજના ભાગે કોઈ નાના ધંધાને કામ લાગો. કેટલાય નાના ધંધાવાળા શું કહે છે, મને બહુ શરમ આવે છે. એ લોકોને કેવું લાગે છે ખબર છે, મારી પાસે બહુ સ્ટુડન્ટ આવે છે અને એ લોકો મને કે સાહેબ અમને નોકરી માટે જોઈએ. અત્યારે એક મોટી સુઝલોન કંપની છે સાહેબ, એમાંથી એનો HR આવ્યો, આવીને મને શું કહે ખબર છે, મને 100 જણા જોઈએ છે સાહેબ, 100 જણા, 25,000 પગાર છે, ડિપ્લોમા છોકરાને 25,000. કોઈ માણસ મળતું નથી ભાઈ. અને બીજી તરફ આપણે એમ કહીએ નોકરી મળતી નથી. હકીકત શું છે, નોકરી છે, તકો છે, પણ આપણી તૈયારી નથી. આપણી તૈયારી કેમ નથી? કારણ કે આપણે પરીક્ષાને જ લખવું, એની લાઈફ સાથે તમારે ફેસ કરવાનું. હવેની વાત કરીએ, તમે જેમ કીધું એમ કે નોકરીઓ છે પણ કરવી નથી. યસ. પણ એવા ઘણા બધા લોકો છે કે જેમને પસંદનો વિષય હતો એ પ્રમાણે તેઓ ભણ્યા પણ છે, અભ્યાસે કર્યો છે, એન્જિનિયરિંગમાં ભણ્યા છે, બીજા ક્ષેત્રમાં ભણ્યા છે, પણ એમને નોકરીઓ નથી મળી રહી.
આ ઇનબેલેન્સ થવાનું કારણ શું દેખાય તમને? એનું કારણ છે એટેચમેન્ટ વિથ ધ ડિગ્રી. એટેચમેન્ટ વિથ ધ ડિગ્રી. ધારો કે તમે હું મારો એક્ઝામ્પલ એટલે કહું છું, હું મેટલર્જી થઈ ગયો બરોબર, પછી મેં મનમાં એવું જ માન્યું કે હવે તો હું નોકરી કેની કરીશ, તો મેટલર્જીની કરીશ. ધારો કે હું આર્કિટેક્ટ થઈ ગયો તો હું એમ વિચારું કે આર્કિટેક્ટનું જ કામ કરું, તો આ એટેચમેન્ટને કારણે કામ નથી મળતું. તમારામાં બીજી 10 ટેલેન્ટ છે, આ ભણવાને કારણે તમે હિપ્નોટાઇઝ થઈ ગયા. એક સાથે તમે 10મું હતું 12મું બધા કે ભણો ભણો ભણો, પછી તમે બીજા 3 વર્ષ ભણ્યા, પછી તમે હિપ્નોટાઇઝ થઈ, તમે હાથમાં ડિગ્રી આવી ગઈ, એટલે તમે કીધું આઈ એમ અ ડોક્ટર, હવે તો હું ડોક્ટર સિવાય કાંઈ નહીં કરું, હું હોમિયોપેથી ડોક્ટર છું, હોમિયોપેથીની જ પ્રેક્ટિસ કરીશ. અરે ભાઈ એવું નથી, નેચરોપેથીમાં મસાજિસ્ટની બહુ જરૂરત છે. અત્યારે તમને કચ્છની અંદર સારા 5 મસાજિસ્ટ મળતા નથી, પણ મસાજની ડિગ્રી અહીંયા મળે છે. મસાજની ડિગ્રીઓ અહીંયા મળે છે, ને મસાજીસ એ રીતે 150 જણા છે, પણ મસાજ કરવા વાળા માણસો નથી. સો ઘણા લોકો છે ને ડિગ્રીથી એટેચ હોય છે, અને ઘણા લોકો સ્કિલ્સથી એટેચ હોય છે, અને ઘણા લોકો નામથી એટેચ હોય છે. પણ ખરેખર આપણે છે ને સફળ થવું હોય તો આપણે 2 વસ્તુ જોવી જોઈએ, આપણી સ્કિલ્સ અને આપણો ઇન્ટરેસ્ટ, અને આપણે કઈ રીતે. અચ્છા, છેલ્લી વસ્તુ અથવા તો વચ્ચેની વસ્તુ મારી જે તમે સાહેબ પૂછે, તમે દુનિયામાં કેરિયર છે શું એક્ઝેક્ટલી? ઇટ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ શેર સમથિંગ વિથ ધ વર્લ્ડ. તમને ભગવાને કુદરતે ગિફ્ટ આપી છે, એ તમારે દુનિયાને આપવાની છે. એ તમને ક્યારેક પૈસા વધારે મળશે, ક્યારેક પૈસા નહીં મળે, ક્યારેક પૈસા દેવા પડશે. તમારે તમારી સ્કિલ્સનો, સમાજના ડોક્ટરનું મેઇન કામ શું છે? લોકોને હેલ્ધી કરવાનું. વકીલનું ખરેખર શું કામ છે? ઝઘડા ઓછા થાય તે કરાવવાનું છે. નેચરોપેથનું કામ શું છે? કે લોકોના ફિઝિકલ ફિટનેસને ધ્યાન રાખવાનું. એટલે પોતાનું લક્ષ્ય, કેરિયર ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ ગીવ સમ ગિફ્ટ ટુ ધ વર્લ્ડ. અને તમારામાં ગિફ્ટ હોય તે જાણી અને બધાને આપો, તો તમને કેવો આનંદ આવશે. ભલે ભૂલી જાવ ને તમે જૂની ડિગ્રી શું હતી, હવે કામ નથી મળતું તો જવા દો, બીજું કરો. હમણાં જ પરિણામો જાહેર થયા છે, એને સંલગ્ન એક પ્રશ્ન લઈ લઈએ કે રિઝલ્ટ આવે છે, ઘણાનું ખૂબ જ સારું આવે, ઘણાનું નબળું આવે. તો કારકિર્દીમાં આગળ વધવા માટે જેનું નબળું આવી કહેશે કે હવે તો આપણું પૂરું, ટકા આવ્યા જ નથી. તો આ માનસિકતા વિદ્યાર્થીઓએ સુધારવાની કેટલી જરૂર છે, કેવી રીતે સુધારી શકાય, અને શું સફળ કારકિર્દી માટે જીનિયસ હોવું કે સારા ટકા લેવા જરૂરી છે? આ અંગે જરાક માર્ગદર્શન આપો વિદ્યાર્થીઓને. આપે જે કીધું ને, ખરેખર મારો અંદરનો તાર તમે જંજેડી નાખ્યો છે. સ્ટોરી તમને એક સીધી કહું છું, જે હકીકત તમને કહું છું. વર્ષો પહેલાં જ્યારે પરિણામ આવ્યું, 9મા ધોરણમાં ભણતો હતો, વિદ્યાર્થી મિત્રો તમને પણ કહું છું, જ્યારે હું 9મા ધોરણમાં ભણતો હતો ત્યારે મારો 16મો નંબર આવ્યો. અને મારો 16મો નંબર આવ્યો એટલે ફાધરે મને જરા થપ્પડ મારી અને મારા ક્લાસ ટીચર પાસે જાય છે. માકડ સાહેબ કરીને ગુજરાતી સાહિત્યના એ ક્લાસ ટીચર હતા. સાહેબને એણે કીધું કે આ મારા છોકરાને તો આટલા ઓછા કેમ માર્ક આવે છે? કે મનુભાઈ, મારા ફાધરનું નામ મનુભાઈ, મનુભાઈ તમે ચિંતા ન કરો, તમારો છોકરો છે ને આવતા વખતે 6ઠ્ઠો નંબર આવશે અને પછી 1લો નંબર આવશે. મેં વર્ષો પછી, હું ત્યારે 6ઠ્ઠો નંબર ના આવ્યો ને 1લો નંબર ના આવ્યો, પણ વર્ષો પછી તપાસ કરી એટલે 20 વર્ષ પછી, તો જે 6ઠ્ઠો નંબરે આવ્યો હતો ને એ હજી સેટલ થયો નહોતો અને એના લગ્ન નહોતા થયા. અને જે 1લો નંબર હતો ને તે મેન્ટલ હોસ્પિટલમાં હતો. એટલે કોઈ પણ માણસ, આ તો તમને એક એક્ઝામ્પલ આપું છું, એના પછીના મારી જિંદગીમાં બનેલા એક્ઝામ્પલ છે, પણ કોઈ પણ માણસ જ્યારે 1લો નંબર આવે ને ત્યારે એવું માનવાની એને જરૂર નથી કે દુનિયાની લડાઈમાં જીતવાનો છે, અને જ્યારે 6લો નંબર આવે ને ત્યારે એને નિરાશ થવાની જરૂર નથી કે હારવાનો છે. એ તો છે ને તે સમયે પડેલો તમે પેપર લખેલો તો એનું રિઝલ્ટ છે, તે વખતનો ફોટો છે. અમિતાભ બચ્ચનનો ફોટો વર્ષો પહેલાનો એટલો ખરાબ હતો, લોકો એને છે ને રેડિયો સ્ટેશનમાં દાખલ નહોતા થવા દેતા. અને આને કહેવાનો મતલબ છે કે યુ આર ચેન્જિંગ, યુ આર ઓલવેઝ ચેન્જિંગ. તો જે બદલતી સિચ્યુએશન સામે જે બદલી શકે છે, પોતાની જાતને બદલાવી શકે છે અને પોતાને માર્ક્સ સાથે જોડતો નથી, તે સુખી થાય છે. આવી જ ઘટના બનેલી આના કરતાં પહેલાં મારી સાથે. ફાઇનલ યરમાં જ્યારે હું હતો એન્જિનિયરિંગમાં, ત્યારે કોમ્પિટિશન હતી. 2nd યરમાં જ્યારે મારો એક વખત 1st નંબર આવ્યો હતો, પણ જે ટોપર હતો ને એણે કીધું કે પરીક્ષા વખતે તું પિક્ચરો જોઈ દઈશ. મેં કીધું હા. હું પિક્ચરો જોતો રહ્યો, અને પરીક્ષાનો જ્યારે રિઝલ્ટ આવ્યો ને ત્યારે ગોલ્ડ મેડલ એ છોકરાને મળ્યો, મારો 2nd નંબર આવ્યો. હું રડવા લાગ્યો. પણ જે ગોલ્ડ મેડલિસ્ટ છોકરો છે ને, એટલો ટેન્શન વાળો હતો, આજથી 20 વર્ષ પહેલા એ મૃત્યુ પામ્યો છે હાર્ટ એટેકમાં. સાહેબ, તમારો ગોલ્ડ મેડલ તમને કામ નથી આવતો, તમારી બહારની એન્ટાઇટલમેન્ટ કામ નથી આવતી, અંદરથી તમે આનંદમાં રહ્યો. તમારામાં જો તમે ખુશ રહેશો, તંદુરસ્ત રહેશો, ખુશી રહેશો, તો જ તમે બીજાને સારી વસ્તુ આપી શકશો. એટલે માર્ક સાથે પ્લીઝ તમને બધાને હાથ જોડશે, માર્કથી ઈગો કરશો નહીં. માર્ક વધુ આવે ને તો ઈગો કરશો નહીં, ઓછા આવે તો ડિપ્રેસ થશો નહીં. ઈશ્વરની ઈચ્છા અને તમારી મહેનત, તમે તમારો પ્રયત્ન ચાલુ રાખો. રિઝલ્ટ આવી ગયા છે. માતા પિતા પોતાના બાળકને કારકિર્દી પસંદ કરવા માટે કઈ રીતે મદદરૂપ થઈ શકે? થોડુંક એમને ગાઈડન્સ આપો. માતા પિતા સૌથી પહેલા પોતાને જાગૃત થવું જોઈએ. માતા પિતાને એને ખબર પડવી જોઈએ કે મારો છોકરો કેવો છે.
તમે ઘણી વખત એવું છે ને કે તમે આપણે ઉદાહરણ એ જ આપીએ છીએ કે ધારો મારો છોકરો આપણો જે છે ને, ધારો કે આપણો છોકરો કૂતરા જેવો, એ કૂતરો એટલે એક્ઝામ્પલ ઓન એ વે લવિંગલી હોય, અને આપણે એને સિંહ બનાવવા માંગતા હોઈએ તો આપણે સૌથી પહેલા તો તમને તમારા છોકરાની ખબર હોવી જોઈએ ને કે તમારો છોકરો લાગણીશીલ વધારે છે, કે એને ભાષા વધારે સારી આવડે છે, કે પછી ચિત્રકામ સારા કરી શકે છે, અને કોઈ કોમ્પિટિટિવ સ્પર્ધામાં એને એટલે જુદી જુદી સ્પર્ધાઓ થતી હોય ને એમાં ક્યાં નંબર આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ યુ મસ્ટ નો યોર ચાઇલ્ડ. તમને તમારા છોકરાની જ ખબર ન હોય અને માત્ર તમે માર્કને આધારે છોકરાની વેલ્યુ કરતા હો, એનો મતલબ છે કે તમારે એની સાથે ડાયરેક્ટ રિલેશનશિપ નથી. ઉપરાંત તમારે તમને પણ જોવા જોઈએ, તમે પોતાને મા બાપને પણ પોતાને ખબર હોવી જોઈએ. હવે એને ખબર હોય કે ભાઈ મારી એક દુકાન છે, દવાની દુકાન છે, તો તમે દવાની દુકાન હોય તો તમે સીધી રીતે એને કહેશો કે B.Pharm કરી નાખ, ડિપ્લોમાનું ફાર્મસી કરી નાખ બેટા, તો તું ધંધા સાથે જોડાઈ જઈશ. પણ ઘણી વખત એવું થાય છે કે મા બાપ ને દીકરા વચ્ચે સારું હોય, મા વચ્ચે સારું ન હોય, એટલે ઘણી વખત છે ને મા એને ભરાવે અથવા ઘણી વખત બાપ એને ભરાવે, એટલે છોકરો શું થાય, એ ફૂટબોલ જેવું થઈ જાય. બધાને ઈગોને કારણે આની કારકિર્દીની આખી રમત થઈ જાય. એટલે કહેવાનો મતલબ યુ શુડ હેવ ડીપ ઇન્ટરેસ્ટ ઇન યોર ચાઇલ્ડ. તમારા છોકરામાં શું રસ, તમારા છોકરામાં શું સારું છે, શું બેસ્ટ છે, એ શોધીને તમે એને મદદ કરો. વાત થઈ કઈ રીતે કેરિયર પસંદ કરવું એની, પણ જે લોકો આ તબક્કામાં થોડોક એડવાન્સ પ્રશ્ન છે, આ વિદ્યાર્થીઓ માટે નથી જેમના રિઝલ્ટ આવ્યા છે, કે જેમણે કારકિર્દી પસંદ કરી લીધી છે, થોડાક આગળ વધી ગયા છે, હવે લાગે છે કે લોચો થઈ ગયો, ખોટી વસ્તુ આવી ગઈ, તો હવે એમણે શું કરવું જોઈએ માનસિક મજબૂતાઈ માટે? હમણાં જ 4 દિવસ પહેલા આદિપુરથી આચાર્ય સાહેબ કરીને એક ભાઈ છે, તેને 17 વર્ષ પહેલા એક કારકિર્દી કરી હતી અને હવે છે ને એને એ કારકિર્દી નથી કરવી. તો એ મને પૂછે કે મારે શું કરવું જોઈએ? તો મેં કીધું જો હવે આ તો આ પહેલા લગ્ન જેવું થયું, લગ્ન જેવું જ છે. તમે 17 વર્ષ સુધી એક વસ્તુમાં ઇન્વેસ્ટ કર્યો, તો તમે પૂછો કે તમે શાને માટે આ કારકિર્દી કરી હતી, તો પતી ગયો, હવે હું છોડું છું શાને માટે. હવે જ્યારે હું છોડી દઉં છું તો એની સામે મારી સામે વિકલ્પ શું છે, અને વિકલ્પ જે છે ને, હવે બીજી વખત ભૂલ જ્યારે તમે એક વખત ભૂલ કરો પછી બીજી વખત કરતા પહેલા રિસર્ચ કરવું જોઈએ કે નહીં. એટલે જે કેરિયરમાં જાય તે કેરિયરના 10 માણસોને મળે, બજારમાં જાય, વાત કરે, પછી મન ખોલીને વાત કરે, પછી ધારો કે મારા જેવા જે માણસો હોય પછી એને પૂછે કે ભાઈ સાયકોમેટ્રિક ટેસ્ટની જરૂર છે, પ્રોફેશનલ માટે પણ સાયકોમેટ્રિક ટેસ્ટ થાય છે, તો એ ટેસ્ટ પણ કરાવે, પણ યોગ્ય વ્યક્તિ પાસે કરાવે. કારણ કે ઘણી વખત તો આ છે ને પ્રોફેશનલિઝમ થઈ ગયું સાહેબ, સમજ્યા ને, ધંધાની જેમ લોકો કરે ને આ કામ નહીં થાય. આ ટ્રાન્સફોર્મેશનની જેમ નાના ઝાડને કેમ આપણે છોડવાને ઉછેરીએ, તો કારકિર્દી તો એવી વસ્તુ છે કે નાના ઝાડને સાચવો, ડેવલપ કરો, થોડું પાણી નાખો, પછી એને એવી વાડ આપો કે જેનાથી તૂટે નહીં. એટલે આ બધાથી જો ભેગું થાય તો સફળતા અને ફળો મળે, બાકી તો મોટાભાગના ઝાડ તો તોફાનમાં તૂટી જાય. તમે તો આખું ગુજરાત ફરો છો, અનેક સ્ટેટ લેવલની ચેનલોમાં પણ તમારા ઇન્ટરવ્યૂ હવે તો આવે છે માર્ગદર્શક તરીકે. અત્યારે એવા કયા સ્કિલ્સ તમે જોઈ રહ્યા છો કે જેમાં વિદ્યાર્થીઓ આગળ વધે તો એમનું માટે ફ્યુચર બ્રાઇટ થઈ શકે? સૌથી મોટી સ્કિલ છે ને એબિલિટી ટુ ચેન્જ એકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન. આ મોટી સ્કિલ છે, જે આ સોફ્ટ સ્કિલ છે. સ્કિલ્સ 2 પ્રકારની હોય છે સાહેબો, 2 પ્રકારની. એક છે હાર્ડ સ્કિલ અને બીજી છે સોફ્ટ સ્કિલ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે બોલવું છે, પબ્લિક સ્પીકિંગ છે, તો બોલવું એક હાર્ડ સ્કિલ છે, કારણ કે ઘણા લોકો બોલ્યા જ કરતા હોય છે, પણ સિચ્યુએશન પ્રમાણે બોલવું, સંજોગોને પ્રમાણે બોલવું, ઓડિયન્સ પ્રમાણે બોલવું, એ સોફ્ટ સ્કિલ છે. એબિલિટી ટુ ચેન્જ, વિડીયો રેકોર્ડિંગ કરવું એક સ્કિલ છે, ઇન્ટરવ્યુ લેવો એક સ્કિલ છે, પણ કપિલ શર્મા જ્યારે ઇન્ટરવ્યુ લે છે ત્યારે જુદી રીતે લે છે, અને અમુક બીજા સ્પેશિયલ લોકો છે, ધારો કે હમણાં એક છોકરાનો કોન્ટ્રાવર્સી થઈ હતી, આપને ખબર હશે, તો એ જુદી રીતે રહે છે, આપ જુદી રીતે લ્યો છો. હવે એ બદલતી સિચ્યુએશન પ્રમાણે યંગર જનરેશન સાથે કમ્યુનિકેટ કરી શકીએ અને મોટા જનરેશનને સાથે જોડી શકીએ, એ રીતે બોલો. એટલે એબિલિટી ટુ ચેન્જ એકોર્ડિંગ ટુ ધ ચેન્જિંગ ટાઈમ ઇઝ ધ ઓનલી મેઇન સ્કિલ યુ મસ્ટ હેવ. આજના સમયમાં છેલ્લો પ્રશ્ન છે, ઘણા લોકોને એમ થાય છે કે પર્સન્ટેજ આપણે એટલા બધા હાઈફાઈ નથી કે આપણે ડોક્ટર બનીએ, એન્જિનિયર બનીએ કે બીજું કાંઈ, તો એમને એમ મનમાં એવી ઈચ્છા હોય છે કે કંઈક ધંધો કરીએ, પણ ખરેખર આજના સમયમાં વ્યક્તિગત મૂડી રોકીને ધંધો કરવો ખરેખર ઓપોર્ચ્યુનિટી છે. ના વિદ્યાર્થીઓ જેઓ ડિગ્રી મેળવીને આગળ વધી રહ્યા છે તેમણે એમાં જવું જોઈએ, અને જાય તો કઈ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ? હવે આનો જવાબ તમને હું ઓથેન્ટિકલી આપીશ, કારણ કે આજથી ધરતીકંપ જ્યારે થયો હતો ને કચ્છની અંદર, ત્યારે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મારું ચયન કર્યું હતું એન્ટરપ્રેન્યોરના કોચ તરીકે. તો જ્યારે હું ટ્રેનિંગ લેવા માટે ગયો ને ત્યારે એન્ટરપ્રેન્યોરશિપ એટલે બિઝનેસ સક્સેસના રેટની વાત કરી હતી. તે આપને કહી દઉં, ઘણા લોકોને આ ગમતું નથી, કારણ કે આપણે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની આપણે વાત કરીએ છીએ હમણાં છે ને. સ્ટાર્ટઅપ ઇન્ડિયા એટલે જેટલા ધંધા વધારે થાય ને એટલું સારું.
બરોબર છે, જેટલા ધંધા વધારે થાય એટલું સારું, પણ એનો રેશિયો આટલો છે 100/10/1. સાહેબ સાંભળજો, 100/10/1. એટલે આજે જો 10 ધંધા 100 ધંધા ચાલુ થાય તો 5 વર્ષ રહીને 10 ધંધા ચાલતા હોય અને એ ધંધામાંથી માત્ર એક ધંધો વધતો હોય. એટલે જો તમે બિઝનેસ કરવા માંગતા હો ને તો બિઝનેસ છે ને એ લોઢાના ચાણા ચાવા જેવું છે. કારણ કે બિઝનેસમાં અનેક પ્રકારની સ્કિલ જોઈએ, માત્ર બોલવાની સ્કિલ નહીં, ટેકનિકલ સ્કિલ, કાયદાકીય સ્કિલ, ટેક્સ કેવી રીતે બચાવવો એની સ્કિલ્સ, પછી છે ને લોકોને મેનેજ કરવાની સ્કિલ, લોકો ભાગી જાય તો એની પાછળ પડીને એને સમજાવવાની સ્કિલ, પછી ગવર્મેન્ટ સાથે ડીલ કરવાની સ્કિલ, તમને ઓફિસરો સાથે ડીલ કરવાની સ્કિલ, રિસ્ક ટેકિંગ એબિલિટી, ઇનિશિયેટિવ, ક્રિએટિવિટી. અરે 24 પ્રકારની સ્કિલ છે ભાઈ, એક માણસમાં આરી સ્કિલ હોય નહીં. અને એટલા માટે રેશિયો આટલો છે. દુનિયામાં તમને ઘણા લોકો કે ભાઈ ધંધો ચાલુ કરો, ધંધો ચાલુ કરો, 4-6 મહિનામાં તમારો ધંધો બંધ થઈ જશે ને પછી તમે ડિપ્રેસ થઈ જશો ને પછી તમે ગોળી ખાશો. મારે તમને કેવું છે, એને બદલે સ્ટ્રેટેજી સાહેબ આપણે બીજી કરીએ. તમે ધંધો કરો પણ એનાથી પહેલા કોઈ સારા ધંધાવાળો જે હોય ને એની સાથે મફતમાં કામ કરો. એને કેવું કે મફતમાં હું તારી પાસે કામ કરીશ અને તું મારો ગુરુ બન, તું મને સુધાર. બાકી તો તમને કોઈ ઇન્સ્ટિટ્યૂટ એવી રીતની ટ્રેનિંગ નહીં આપે કે જેનાથી તમે ધંધો કરી શકો. અને તમને પેરેડોક્સની વાત કહું, મને ધંધો શીખનારા પણ ઓફિસરો હતા. બોલો, હવે મને આરબીઆઈમાં પણ શીખાવે કોણ? ઓફિસર. એને ધંધો કર્યો છે? જે માણસે ધંધો કર્યો હોય ને તે જ શીખાવી શકે. જે પાણીમાં તરતો હોય ને એ જ બીજાને પાણીમાં તરાવી શકે. જે પાણીમાંથી બારે ઊભો હોય તો બીજાને ડૂબાડી જ દે. એટલે મારી તમને વિનંતી છે કે ગુરુ શિષ્ય પરંપરાનું પાલન કરો. તમારું શિક્ષણ જે તમારી ડિગ્રી લેવી હોય તો શોખ માટે લઈ લો, બાકી જીવનમાં સંઘર્ષ માટે 99% લોકોએ ગુરુ શિષ્ય પરંપરા પ્રમાણે 99 લોકો એ આ કરવું જોઈએ. તો આપણો ભારત દેશ સ્વતંત્ર થાય, સાચા અર્થમાં સમૃદ્ધ થાય, વિકાસ આવે, કોન્ફિડન્સ આવે અને પછી માનસિક બીમારીઓ નહીં થાય. કારણ કે કામ કરવાનો આનંદ આવશે. આપણી મજા પ્રમાણે આપણો શોખ છે એમાં આપણે કામ કરીએ છીએ. તો દર્શક મિત્રો, ફેસ ટુ ફેસમાં આજે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન એ હતું કે કઈ લાઈનમાં આગળ વધો એ માર્ગદર્શન નહોતું, પણ તમારે કારકિર્દી કેવી રીતે પસંદ કરવી, માતા પિતાએ બાળકો સાથે કઈ રીતે સમય પસાર કરવો, તેમને કઈ રીતે ગાઈડ કરવા, જે લેટેસ્ટ ટેસ્ટ છે એની કેટલી ઉપયોગિતા સહિતની દરેક બાબતો અંગે નીરવભાઈ ગઢાઈએ ખૂબ જ ઉપયોગી માહિતી આપી. તેમનો દાયકાઓનો અનુભવ છે. ચંચળ ન્યૂઝની શરૂઆત થઈ ત્યારથી નીરવભાઈ ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં આવે જ છે અને ઘણા ટોક શો તેમના અમે ત્યારે પણ કરેલા જ છે. એટલે એક કારકિર્દી પસંદ કરતા પહેલા કઈ કઈ બાબતો જરૂરી છે તે અંગે આજે આપણે ફેસ ટુ ફેસમાં આપણે માહિતી આપી. નીરવભાઈ ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા અને ઉપયોગી માહિતી દર્શકોને આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર.